હું નીતુષા દીદી, શિવકુમારી વિદ્યાલયના સંચાલક. હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે, અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળ્યું, વિડીયા જોયા, એની એ સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ 5 વર્ષ સુધી કથા ન કરે. તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે. સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો, નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે? અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે. કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે. આ 14મું વર્ષ આજે બેઠું છે, અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની, રહેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો કમસે કમ પ્રવાસમાં લઈ જવાનો હોય તો એની તો ફી લેવામાં આવે છે. આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી. એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ, અને એ સુવિધા જે કંઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે. અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે, અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થાય? મારું નામ નાગોઠા મુકેશભાઈ છે. હું રાજુલા તાલુકાના સાપરી ગામેથી આવું છું. મારા 2 બાળકો અહીંયા ભણે છે. એ 2 બાળકો એક 4થામાં છે અને એક 7મામાં છે. તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે 2 શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે. તો અમે એવું કહીએ છીએ કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે. જો એ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો, તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો. તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ, અને દીદી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે. મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા, ગામ ખારી, રાજુલા તાલુકો છે. મારા 2 બાળકો અહીંયા ભણે છે. પહેલા એક ભણતો હતો, એ 10મામાં અત્યારે આવ્યો છે, પણ એની અત્યારે હું 80,000 રૂપિયા ફી ભરું છું. તો એ મારી અત્યારે કેપેસિટી નથી, અને છતાં મારો અહીંયા આ બાળક ભણે છે, એને હજી અત્યારે અહીંયા ભણે છે, એની મારી 2ની ફી કરું તો હું કઈ રીતે કરી શકું? અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા 5 વર્ષ તમે બંધ કરો. એ 5 વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ? કુલ હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ? હું નાનો માણસ છું, મારી પાસે કોઈ આજુકતા તો નથી, અને 5 વર્ષ મારા બાળકો બી અહીંયા ભણતા. છતાં અમારી એવી પ્રાર્થના છે, અને અમે તો આ વિડીયોમાં જોયું એટલે અમે દીદીને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે. તો દીદી કે હા. તો પછી મેં અમુક અમારા સમાજોને કીધું ભાઈ આ રીતે વાત થઈ છે, તો કે ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈએ. અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ. મારાથી ભૂલ થઈ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું. તમારા રોટલા મેં ખાધા છે. ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું. 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે. પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે. મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે. મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો. અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો થયો છું. અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી થઈ. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરજો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ગોળો છે અને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની હારે હું 52 વર્ષથી અમારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોળી ઠાકોર સમાજ માટે જેને હારે મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે, અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું. મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાં કે જાતિ માફી માંગવા તૈયાર છું.
પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આવેશમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને મારાથી ભૂલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.